હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો. અને હવામાં હેડ્યા છીએ મકઈ વાળવા. જો મકઈ લઈ આવો પછી હું જવું વાટું નહીં કે હાવ જવું વાટું કા બે ટોકા સોસેજ નાખી દેવું પછી જવું વાટું. હો તો ગાઈઝ માં તમે મમ્મીને આવો એટલે પછી ઉપાડવા આવજો. બરાબર? હાવ ગાઈઝ માં મમ્મીને અમે ફોન કરવા માંડ્યા છે. કીધું તો તમે મકઈ વાટ્યા ને અમે જવું વાટવા જઈએ. તો જવું હોય એમાં અમે તો મકઈ ફાટલી વાટ નાખ્યું કે એક આવશું અને જવું વાટશું. બરાબર, ચલો તા. તો ગાઈઝ આપણે વૈકણ આવી ગયા છીએ મકઈનું પાળી વાટવા. અરે પૂરેટું એટલે એમ કે હમણાં કીધું હતું ને આપણે કે વાટવા જઈએ તો અમે વૈકણ આવી ગયા છીએ. વઢાઈ તો જ્યું છે પણ આગળવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ભાઈ. જો અમે ગોઈને બે જણામાં આગળી દઈએ ફટાફટ. મેં કીધું હું એક શૂટ લઉં એટલી કર ગોટી જે પાખા મેલા એટલું મારે તો મદદ થાય કે વાહ કે ગોઈને ગપલે બાજી તો કરવાની પહેલી. તો ગાઈઝ મજાક કર રહા હું. એ રવા દે ને પછી કે આ વિડીયો ઉતારો છે ને મને પાછો પાથરા મોંડાવતો નહીં. તો હું ફટાફટ મોડાઈ દઉં અને કોક કહેવાનું હતું. શું કહેવાનું હતું લે? હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ હાલ બનાવી છે મેકીએ છીએ. તે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ તો જોજો. પાછા ઇન્સ્ટાગ્રામમાં રસ હોય તો SK Vlog 099 સર્ચ કરજો. આપણી આઈડી છે અને બીજી એક આઈડી છે સહદેવ ઠાકોર 099. બરાબર, બધામાં 099. આ વ્લોગની આઈડીમાં યુટ્યુબમાં 099, ઇન્સ્ટામાં 99, પેલી આઈડીમાં 99. ઓ અહીંયા મારા ફોલોવર આપવા માંડે ને એ ભાઈએ શું લખ્યું છે રે? ગોવિંદ ઠાકોર 099. અને મારા વાઈફને એવું લખ્યું છે, એવું સિકુ લવર 099. બરાબર, એવું લખ્યું છે. તો બધા છે ને ફેમસ થવા માટે 099 લખી દીધું છે મારા પ્રતાપે. અને ગાઈઝ અમે એક પેલું રહે છે એક જ પૂરેટું છે. જુઓ આટલા પોકી જાય છે. એ યહાં પર છે ખતમ હોને વાલા છે. આમ પાળ્યું ખતમ જ થઈ જવાનું છે. તો અમે આટલું વાટના જ છે. આજ તો એક જ લઈ જવાનું છે હમણાંથી. તો યાર થોડી સારની મંદી છે કે એટલે આયરા તો શેરી થઈને જીબડા કાઢે છે. એટલે હું કહેતો હતો કે ભાઈ હાલ સારની મંદી છે કે એટલે હાલ તો એક જ વાટી જઈએ છીએ. હંગાથી જવું હોય વાટે એટલે જવું હોય પટે તો એમ પેલું એ પછી યાર શું થાય કે વધારે વાટ કરી કે ઝટકા તો પટી જાય. એમાં તો બે પાળીઓ રાખ્યો છે પણ ફટ લઈને પટી જાય. તમને ખબર તો છે કે આપણે કેટલું વાટી છીએ દાડાને. બબે પૂરેટો મોટો દાબીને ઉપર પાથરા મોડીને લઈ જતા ને. પણ અબ થોડી મંદી આવી. બરાબર. અને હોવા ખાય એક વસ્તુ હું તમે મસ્ત વસ્તુ તો કે આમ ભૂલી જ ગયો તો કાંઈ રહેવું છે. જોવા તો ખરા ઢગલો તો ચેપટી છે. આપણે પેલું રોણવાળું ખેતર છે ને આપણે કાલના વિડીયોમાં વ્લોગમાં બતાવ્યું હતું ને કે આપણે જવું વાટી એ મને તો જોવા ને તો ઘઉં પેલા વાયા હોય કે પછી સાટો વાયો હોય કે એવું કોક હોય ને તો મેં એવી ને એવી ચેપટી વળગર. અને મારે પેલી ધોળા કલરની જર્સી રહી ને તો શી થઈ હતી લે ગોઈ તો જમ તેમ કઈ વખોઈ હતી યાર. એક આ ઝેપટી માટે પિક્ચર કીધું પડી ગયું. થોડું ક્લિપ લઈ લઈએ કારણ કે એ તો મેન કહેવાનું હતું પછી એ વખત ઉતારતો તો એ વખત ભૂલી ગયો. બરાબર, તો અમે તો ડાયરેક્ટ મળશું પીણ ડાળીએ. તો કાંઈ કોઈ કાણ આવી ગયા છીએ. બરાબર, તને પૂરેટ નાખી દીધું છે મકાઈનું. અને હું હેડ્યો છું હા તમને કીધું હતું ને એ પ્રમાણે. હા પણ પછી વાઢું ના આ પેલું જવું વાટવા ના દઉં બસ આવીને વાટ. ગાઈઝ મારે બાકી છે તો પેલા મકઈના કટકા કરતો હતો પણ આવીને કટકા કરશું તો વાર નહીં થતી. મકઈના કટકા કરતો હતો. અત્યારે તો હું થાક થઈ યાર. આ તો જો પગ છેલ્લા પલળી યાર. આમ રાયરાનો વ્યૂ છે એવો આવે. મમ્મી આ તમે વાઢી છે ત્યાં અંદાજ એ છે એટલું હકે હજી પણ તમે વધારે નહીં એક પોટલાના ઉપર એક પાથરો. હા એ ગોઈન માં દાંતેલી છે હજી તારા હંગાત મોકલાવી તો યાર. હું ગાઈસ ગોઈન તો ગોઠતો નહીં આપણને યાર કે વઢાવરા પૂછન કે દાંતેલું છે હજી. ઓહો એ તો દેખો બગલો જી
જેમ પેલા ડોહા તો ત્યાં પેરણ બગલા જેવા દોડા તો લાગે ને એ રીસ બગલું એ જ બગલું છો બાલ ઓળખ્યું તમે ના ઓળખ્યું એટલે યાર બીજું છે ને કંઈ અને આ તો અમારા ગામનું બગલું છે તો ગાય તમે વાટવા માંડી છીએ બન્યા રહી ગયો તમે મમ્મી આ તો હું તો ભાઈ ના છી જોજે કાંઈ જોજે હું આ ઓબળેમાં આ ભાઈ ના ઈરાદો નતો પણ સારું રમતમાં પછી ભાઈ ગાય દે ઘારેલી છે એ બનાવવા માટે એ રાખ્યું બરાબર તો ગાય જો આપણો પેણ જવું વાટતા હતા ને ઈકણ વાઢી રહ્યા છીએ અને એકણ આવીને મકાઈના કટકા ગોવિંદમાં મમ્મી બે ત્રણ કહી નાખ્યા છે હું એક રીલ અપલોડ કરતો હતો અને અમે હેડે છીએ ઘેર એકણ બધું કામ પટી ગયું કે એક બરાબર તો અમે ઘેર જઈને પછી કન્ટિન્યુ કરીએ બરાબર તો ગાય વધના પડી ગયું છે 3 વાગી ગયા છે અને આપણે સાહેબ પી લીધું છે મસ્ત અને આમ પેલું તો અણું મેળ દીધું છે અને અમે હેતરમાં જવાનું કરીએ છીએ તમે વિચારતા હશો કે મારા મમ્મીને શું હશો પણ મારા મમ્મી ગોઈને બે હાલ જ જો પેલા બાઇક પર અમારા દુકાનનો માલ પર આવેલો હતો કે એટલે મારા પપ્પા એ બાઇક લઈને ગયા એટલે માલ ઉતારશી અને મેં કીધું આટલી થોડી ક્લિપ લઈ અને એ અડું તે પછી એનું બાઇક લઈને આમ ખેતરમાં જાઉં છું તો તમે બન્યા રહેજો આપણે ખેતરમાં જઈને કન્ટિન્યુ કરીએ તો ગાઈઝ આપણે હોય ખેતરમાં આવી જાય છીએ અને ભાઈ લોકો જુઓ તમે આમાં મમ્મી અને ગોવિંદ બે જણા લ્યો ઈવન ફોન કરે કે પેલા રાયણાનો વઠસ હતો ગાઈઝ આગળમાં મંડ્યો હતું પોટલું વઠ નતો જો યાર આ તો કહી દીધું આ છે આવું કર્યું કે હાલ આ જે પેલા હેનાતા હતા ને એરા જવું અમે બધી કાઢ્યા છું આપણે સવારે વાઢ્યા હતા ને એરા મારા મમ્મીને જ વધારે વાઢ્યા હતા અમે તો ખાલી માપનું વાઢ્યું આ શેઠ ઓયરા આયરા કન પોસ્યા હતા વાટતા હતા પછી થોડા એમ ના જ્યાં એ પીણ હુજી વાટ્યા નહીં આમાં બંધી કાઢે છે અને હજી બીજા વાઢવાના જ પાછા ચિંતા ના કરતા યાર તમે એમ વિચાર કરતા હો કે રોજ વધારે વાઢે છે ના જ છે ઓછા એક ઓછા નહીં યાર હજી તો વાઢવાના છે આપણે તમને ખબર તો છે કે ગાડા તો 2 દાડામાં તો એક પાળી પટાઈ દઈએ નહીં મમ્મી સિસ્ટમ ઓર તાણ વાત આવી દાંતેર લાવ્યો ગોવિંદ અરે મને શું ખબર કે જોજો ગાઈઝ આ ગોવિંદ જુઠ્ઠું બોલે છે નહીં લાયો કરે છે પછી હું તો પેલો ખાલી ઓટો મારતા આવ્યો એવું યાર હું કદી કરતો નહીં પણ આ ગોવિંદને કીધી તો પછી મારે શું કહેવાનું નહીં 2 શબ્દો મારે એવન કહેવા પડે ઓ આવીને લાઈન પાછા આવ્યા મજાક કરે છે કીધી નહીં લાયો અરે કીધું બંગાળી યાર વાટવા કર પાછા રહી નીચારા બાજી તો એવી કરે છે ને કેમેરા હોમે આવે ને કે તમે ઊંધું ચાલશે દર વખત તો ગાઈ હું વાટવા માંડું છું મોટા છે ને જવું અમે જો આપણો આ બાજુ જેમ વાઢેજી એમ બીજી બાજુ મોટા થયા જ હોય તો ગાઈ જ પેલા એનું ભગવાન ટ્રેક્ટર આવી ગયું છે તો ગાઈ જોવો પેલા કાકોને હીરા ભરદો અમે ઉતારવા માંડ્યા છે તો ગાઈઝ હમણાં આપણે પેલું ભરદોનું ટ્રેક્ટર આવ્યું હતું ને તે ભરદો કમ્પ્લીટ ઉતરી ગયો હશે જો અને એના શેરી ફેર આપણે પીણી જતા જવું વાટવા એટલે શું હતું કે જવું વાટતા હતા અને ભરદોનું ટ્રેક્ટર આવ્યું એટલે આ બાદ આવ્યા પાછું એને થોડી ક્લિપ લઈ લીધી અને કીધું ઘણી વાર આ બાદ કોઈ કોમ હોય પાછા ઈકણ જ્યાં પેલું બાંધી નાખ્યા અને અમે ઈકણ નાહી દીધા ને અમે દોવાનો ટાઈમ થયો કે એટલે ઈકણ આવી જાય છીએ જુઓ ગોવિંદ મારા મમ્મીની ગાય દોઉં છું અને ભાઈ માં ભેંસ દોવા માંડ્યો
અને આપણે તો તમને ખબર જ છે કે સી દોઈએ છીએ. સી દોઈએ છીએ કમેન્ટ કરજો તમે. આ દોઈએ છીએ કા દોઈએ છીએ. આ તો નહીં જ દોતા, આ તો જોવાની કઈ રે દોઈએ છીએ એ ખબર પડી જ છે. પણ તો જે જૂના સબસ્ક્રાઈબર હોય ને ઇવન તો આપણે ખાસી વખત કીધું છે કે એટલે ખબર હશે કે આપણે આયરી ગાય દોઈએ છીએ. આયરી બરાબર. તો અમે એ દોઈ નાખીએ છીએ. પણ કીધું અમે વ્લોગને એન્ડ કરી દઈએ બરાબર. વ્લોગ કારણ કે બહુ લોગો થઈ ગયો છે બરાબર. તો મળશું નવા વ્લોગમાં. જય માતાજી.